આદિવાસી સમાજ માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ઠાકોર સમાજ માટે વિક્રમભાઈ ઠાકોર. મિત્રો, અત્યારે હાલ તમે આજનો આ વિડીયો પૂરો સાંભળતા જજો. તમે જોયું કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, ગુજરાતના મોટા મોટા કલાકારો કયો કે મોટા મોટા નેતાઓ કયો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે બને એટલી કોશિશ કરી. પોતાના આદિવાસી સમાજના લોકો સાથે સાથે ગુજરાતના દરેક સમાજના લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા. રોડ રસ્તા ઉપર રેલીઓ કરી, સભાઓ કરી, પણ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા સરકાર સામે, પોલીસ સામે જે લડત લડી રહ્યા છે એમાંથી એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે. આજે ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે. પણ ક્યારે ગુનાઓ નોંધાયા છે? ચૈતરભાઈ વસાવા પોતાની જનતાના હક અને અધિકાર માટે જે લડત લડી રહ્યા છે એ બાબતે જ એમના ઉપર આટલા ગુનાઓ થયા છે અને ચૈતરભાઈ વસાવા પોતાની જનતા માટે થઈને વારંવાર જેલમાં જતા હોય છે. આજે જે અમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એમના સમાજના લોકો, ગુજરાતના દરેક સમાજના લોકો સાથે સાથે મોટા મોટા કલાકારો પણ મેદાને ઉતર્યા કે ચૈતરભાઈ વસાવા સાચા છે. એ જે લડત લડી રહ્યા છે એ એક સાચી લડત લડી રહ્યા છે, જો કે આપણે બને એટલો સપોર્ટ કરવો જોઈએ. એવી રીતે મિત્રો આજે વાત કરવી છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની. ભાઈ, ગુજરાતની અંદર વિક્રમભાઈ ઠાકોરનું ખૂબ જ મોટું નામ છે અને તમે એક વાત સાંભળી હશે કે મીડિયાવાળા વિક્રમ ઠાકોરને વારંવાર એક સવાલ કરે છે કે વિક્રમભાઈ, તમે હવે રાજકારણમાં ક્યારે આવશો? તમારું આવડું મોટું નામ છે, તમે કઈ પાર્ટીની અંદર જોડાશો? ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોરે એક જ સવાલ મીડિયાવાળાને કર્યો છે કે અત્યારે હાલ તો કંઈ વિચાર્યું નથી. આવનારા સમયની અંદર જ્યારે પણ હું રાજકારણમાં આવીશ ત્યારે હું એવી પાર્ટીની અંદર જોડાઈશ કે જે પાર્ટીમાં જોડાયા પછી હું મારા સમાજને આગળ લાવી શકું, મારા સમાજ માટે સારા કામ કરી શકું. એ પાર્ટીની અંદર જ હું જોડાઈશ. જે પણ પાર્ટીમાં જોડાયા પછી મારા સમાજને હું આગળ લાવી શકું, મારા સમાજને ક્યાંક ને ક્યાંક જેટલી બને એટલી પ્રગતિ કરાવી શકું, એ પાર્ટીની અંદર હું જોડાઈશ. તો ભાઈ, આ વાત ઉપરથી તમને એક તો વાત જાણવા મળી હશે કે આદિવાસી સમાજની અંદર આદિવાસી સમાજના હક અને અધિકાર માટે ચૈતરભાઈ વસાવા લડત લડી રહ્યા છે, જેવી રીતે ઠાકોર સમાજની અંદર વિક્રમભાઈ ઠાકોર કંઈક આવી વાત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, શું વિક્રમભાઈ ઠાકોરને રાજકારણમાં આવવું જોઈએ કે કેમ? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.